80 વર્ષે જાનમાં ન જવાય. પછી હવે જે છોકરાઓને કહેવાય કે બેટા હવે તું જાઓ, અમે બહુ જાનમાં ગયા. સાચી વાત છે કે ખોટી છે? શાસ્ત્ર આપણને જ્ઞાન આપે, જેમ ઉંમર થાય એમ બધું છોડતા જાઓ. પકડવાનું એક જ છે, પ્રભુને, એને પકડી રાખો. બાકીનું બધું છોડતા જાઓ. ધીરે ધીરે વ્યવહાર પણ છોડતા જાઓ. દીકરાઓને ચાવી દઈ દો કે હવે ભાઈ સંભાળ, તારે જે કરવું હોય, પણ થોડું ઘણું રાખજો. હાવ ન દઈ દેતા હો. અટાણે બહુ ભરોહો નથી આ કળિયુગમાં. પછી એના એ પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે. એટલે હું તમને એલર્ટ પણ કરું છું, થોડુંક રાખજો પાસે. બધુંય ન દઈ દેતા, પણ બધોય ભાર લઈને માથે પણ ન ફરતા. થોડા થોડા વિમુક્ત થઈ જવું. ધીરે ધીરે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ જવું. ગોકર્ણજીએ પરમ જ્ઞાન આપ્યું. આત્મદેવને હૃદય સોસરવું નીકળી ગયું. એ જ વખતે આત્મદેવે પોતાના ઘરનો ત્યાગ કરી વનપ્રસ્થ થયા. વનમાં જઈ ભગવાનને ભજી અને પ્રભુમાં આત્માને ભેળવી દીધો. હવે ઘેરે કોણ વધ્યું? ગોકર્ણજી, ધુંધુકારીને એની માં. ગોકર્ણજી પણ યાત્રા કરવા માટે નીકળી ગયા. પાછળ વૈદ્યો આ ધુંધુકારી અને ધૂંધળી એની માં. બંને પાપી હતા. પૈસા રોજ માગતો હતો, મદિરા પાન કરવા માટે ગણિકાઓના સંગમાં રહેતો હતો. એક દિવસે પૈસા માગવા આવ્યો, એની માતાએ ના પાડી. એક મુષ્ટિકાનો પ્રહાર કરી એની માને પણ મારી નાખી. હવે ભાઈ એકલા વૈધા. 5 ગણિકાઓને સાથે લઈ પોતાના ઘરમાં નિવાસ કરતો હતો. પૈસા પૈસા, બધી બાજુથી પૈસા જ માગે બધા. અને ગણિકાઓને તો પૈસા સાથે હોય ને લેવા દેવા. આ ભાઈ સાથે થોડી કઈ સ્નેહ હતો. પૈસા માગ્યા, હવે કઈ હતું તો નહીં, એટલે રાજાના ખજાનામાં ચોરી કરી. ઘણું બધું ધન લઈ આવ્યો. પણ આ ગણિકાઓ હોશિયાર હતી. એને થયું કે આ ભાઈ પકડાશે ને તો વાહે આપણે પકડાશું, એટલે સાબિતીનો પુરાવાનો નાશ કરી દઈએ, આને જ મારી નાખીએ તો રાજા આપણને નહીં પકડી શકે. એક રાત્રિએ 5 ગણિકાઓ દોરડું મજબૂત લઈ ફંદો નાખ્યો. 3 આ બાજુ, 2 આ બાજુ, એકદમ ખેંચે. પણ આના પાપ એવા ભયંકર હતા ને કે આનો જીવ જતો નથી. ચૂલામાંથી ધગધગતા અંગારાઓ લઈ અને ધુંધુકારીના મુખમાં પધરાવ્યા. પછી હાહાકાર કરતો, ચિત્કાર કરતો આનો દેહ પડી ગયો. આત્મા ગતિ કરી ગયો. પણ આની ગતિ થાય ભાઈ આવા લોકોની? અતિ પાપ જેને કર્યા હોય ને એને પ્રેત ગતિ પ્રાપ્ત થાય છે. આ ભૂત પ્રેતીઓનીમાં ગયો. ગોકર્ણજીને બધા સમાચાર મળ્યા. યાત્રા કરતા હતા ત્યાં કે મારો ભાઈ મર્યો, મારો પિતા મર્યો, મારી માં મરી. એ બધાના હું કંઈક પિંડદાન કરું. ગયાજીમાં ગયા, બધાના પિંડદાન કર્યા. પણ પોતાના ભાઈ વધારે પાપી હતો ને એટલે 100 શ્રાદ્ધ કર્યા. એક નહીં 100, કે આની ગતિ થાય તો. ગોકર્ણજી એક વખતે પોતાના ઘરે આવ્યા જૂના ગામમાં કે ચાલ બધાને મળી આવ. અર્ધરાત્રિ આવ્યા હતા. બધા, આખું ગામ તો સૂતેલું હતું. પોતાનું જે જૂનું મકાન હતું, બહાર મોટો ઓટો હતો, એના ઉપર પોતે દેહ લંબાવ્યો. પણ અર્ધરાત્રિએ કાંઈક વિચિત્ર અવાજ આવ્યા ઘરમાંથી. બારી ખોલીને જોયું તો એકદમ ધુમાડા જેવું શરીર, એકદમ શ્યામ વર્ણનું, અને હાહાકાર ચિત્કાર કરતું હતું. ગોકર્ણજીએ કહ્યું તું કોણ છે? બોલે હું બોલી શકતો નથી. હાથમાં જળની અંજલિ લઈ મંત્રોચ્ચાર કરીને છાંટ્યું. અને એ જ વખતે આ ધુંધુકારી રડવા લાગ્યો. ભયંકર રડે છે. ગોકર્ણજીએ કહ્યું ભાઈ તારી આ દશા? બોલે મોટા ભાઈ મારી આ જ દશા હોય ને, મારી હારી દશા હોય. મેં પાપ કર્મમાં બાકી નથી રાખી. માટે હવે તમે મારી પાછળ કાંઈક સત્કર્મ કરો તો મારો ઉદ્ધાર થાય. પણ કયું સત્કર્મ કરું ભાઈ? તારી પાછળ મેં 100 શ્રાદ્ધ કર્યા, ગયાજીમાં જઈને પિંડદાન કર્યા. હવે કયું શ્રાદ્ધ કરું? સતેર નાપી મુક્તિર મેન ભવિષ્યતિ. ધુંધુકારી કહે તમે 100 શ્રાદ્ધ કરો ને તોય મારી મુક્તિ નહીં થાય, કારણ કે મારા પાપ એટલા છે. આ તરફ બીજે દિવસે સવારે ગોકર્ણજીએ સૂર્યનારાયણનો રથ રોકી અને એને પ્રશ્ન કર્યો, પ્રભુ મારા ભાઈની ગતિ થાય એવું કંઈક વિધાન બતાવો.
મેં સરો શ્રાદ્ધ કર્યા. હસતા હસતા સૂર્યનારાયણ કહે, ગોકર્ણજી તમે જ પંડિત છો, જ્ઞાની છો, તમે મને શું કામ પૂછો? તમે બધું જાણો છો. બોલે, મહારાજ આમાં મારી મતિ કામ નથી કરતી, આપ મને બતાવો. સૂર્યનારાયણે કહ્યું, ગોકર્ણજી બીજું કાંઈ નહીં, તમારા ભાઈની પાછળ તમે શ્રીમદ ભાગવતજીની કથા કરાવો. તમે ભાગવતની કથા કરશો ને એટલે તમારો ભાઈ 7 દિવસ કથાને શ્રવણ કરી અને પરમધામને પ્રાપ્ત કરશે, એમાં કોઈ શંકા ન રાખતા. સૂર્યનારાયણનો રથ ગયો. ગોકર્ણજીએ બધી વ્યવસ્થાઓ કરી. ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી ગોકર્ણજીએ ભાગવત કથાનું આયોજન કર્યું. આયોજન જ્યાં થયું હતું એ આખું વાંસનું વન હતું. બધા વાંસના સ્તંભ હતા, એની વચ્ચે આયોજન થયું. વ્યાસપીઠની રચના થઈ, બધાને આમંત્રણ આપ્યા. બધા ઋષિ મુનિઓ, ગ્રહસ્થીઓ બધા આવ્યા. હજારો લોકો આવ્યા હતા આ કથાને સાંભળવા માટે. ગોકર્ણજી પોતે જ વ્યાસપીઠ ઉપર બેસી અને સુંદર કથા કરવામાં આવી. કથા પૂર્ણ થઈ. 7મે દિવસે આ ગોકર્ણજીની કથા દ્વારા ધુંધુકારી પણ આવ્યો હતો. વાંસમાં એને સ્થાન આપ્યું હતું. રોજ એક ગાંઠ તૂટતી હતી. સાંજ થાય ને એટલે વાંસમાં 7 ગાંઠ હતી, રોજ એક ગાંઠ તૂટતી હતી. ગાંઠ એટલે આ વાંસની ગાંઠની વાત નથી હો, આ કાંઈ તૂટે નહીં એટલે એની સામે ક્યારેય જોતાય નહીં. કથામાં ધ્યાન આપજો, એ તૂટે નહીં. પણ આ સમાધિ ભાષા છે, ભાગવતજી છે ને, બસ એને ખોલવું પડે, એને સમજવું પડે. મૂળ શબ્દને લ્યો તો તમે ગોટે ચડી જાઓ, તો તમે વાહની સામે જોઈ રાખો, એ તૂટે નહીં. અહીં 7 ગાંઠ વાંસમાં હતા, એ સમાધિ ભાષામાં લખાયેલી વાત છે, એને આપણે સમજવી પડે. આપણો આ છે ને, આ વાંસડો આ છે, આમાં 7 જગ્યાએ વાસના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ 7 ગાંઠ છે દરેક વ્યક્તિમાં. પહેલા દિવસની કથા સાંભળો ને, તમારી કામનાઓ રૂપી ગાંઠ તૂટી જવી જોઈએ, એટલા એ ચિત્તથી ભાગવતની કથા સાંભળવાની. બીજા દિવસની કથા સાંભળો તો તમારો જીવનનો લોભ વયો જવો જોઈએ. ત્રીજા દિવસની કથા સાંભળો, તમારો ક્રોધ વયો જવો જોઈએ. ચોથા દિવસની કથા સાંભળો, કોઈની ઈર્ષા કરવાનું વયું જવું જોઈએ. 5મા દિવસની કથા સાંભળો, જીવનમાંથી તમામ પ્રકારના અનિષ્ટો જવા જોઈએ. આ 7 વાસના છે દરેક વ્યક્તિમાં, એ 7 અનિષ્ટ છે. એ ભગવત કૃપા થાય અને ભાગવતની કથા શ્રવણ કરવામાં આવે એક ચિત્તથી, તો આ 7 ગાંઠ છે એ તૂટી જાય. આ જન્મો જન્મની ગાંઠું છે, આમાં આજકાલની નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી પાહી મુરારે. એટલે શંકરાચાર્યજી કહે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ મતી, હવે તો ગોવિંદને ભજી લે, કે હજી તારે આમાં ચક્કર જ ખાવા છે. આમ દામ ઠામ બધું હશે, પણ જીવનમાં પ્રભુ નહીં હોય તો શું પરિસ્થિતિ થશે? મુંબઈ એકવાર મુલુંડમાં હું કથા કરવા ગયો હતો, તો બાજુમાં એક 7-8 કરોડનો બંગલો હતો. એ બેન મને બોલાવા આવ્યા કે શાસ્ત્રીજી અમારા ઘરે પગલાં કરવા આવશો? એટલે મેં તો આવીશ, આપણા ભગવદીઓ હોય તો જઈએ આપણે. મેં તો આવીશ બેન, ચોક્કસ. એટલે રાત્રે મને લેવા આવ્યા, હું ત્યાં ગયો. 7 કરોડનો બંગલો હતો એ મુલુંડમાં. ત્યાં બહુ મોંઘું છે થોડું, જોન્સન એન્ડ જોન્સન કંપની છે એની બાજુમાં. 7 કરોડનું મકાન, પણ ભવ્ય સારું મકાન હતું. બધે મને દેખાડ્યું, બધું બતાવ્યું. આ કિચન, આ ફલાણું, આ ડાઇનિંગ, આ ચિલ્ડ્રનનો રૂમ, આ મહેમાનનો રૂમ, આ ફલાણાનો રૂમ, આ બેડરૂમ, બરાબર. પછી અમે નીચે આવ્યા, 3 માળ ઉતરીને ત્યાંના હોલમાં બેઠા. એટલે મેં કીધું, બેન તમે મને બધું બતાવ્યું. મને કે કેમ છે શાસ્ત્રીજી? બધું બરાબર છે બેન, બહુ સારું, તમારા માટે બધું બરાબર છે. પણ
આમાં કે પ્રભુનું મંદિર તો તમે મને દેખાડ્યું નહીં, તમારા પ્રભુનું મંદિર ક્યાં છે એ તો બતાવો. મન કે એ અમારે ન હોય. મેં તો બસ જય શ્રી કૃષ્ણ, તો અમારે ને તમારે કાંઈ ન હોય. યાદ રાખો, જેના જીવનમાં પ્રભુ નથી ને એના જીવનમાં કદાચ અબજોની સંપત્તિ હોય છતાં એ ગરીબ છે. યાદ રાખજો, એ રંક છે જેના ઘરમાં પ્રભુ નથી. ભલે પુષ્ટ પ્રભુ હોય, રમતા ભમતા હોય, ચિત્રજી બિરાજતા હોય, કોઈ પણ ભગવાનને ભજતા હો. હું એમ નથી કહેતો કે અમારા પુષ્ટિ માર્ગમાં તમે આવી જાઓ. તમે આમાંથી કોઈ એવા પણ વ્યક્તિ અન્ય સંપ્રદાયના પણ હોય તો તમારા જે પ્રભુ હોય પણ એ પ્રભુ જીવનમાં હોવા જોઈએ. અને એટલે આપણે ભગવદીઓ ગાય છે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે જાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે જાવા રે. અવસરિયા નહીં આવે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે જાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, અવસરિયા નહીં આવે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે જાવા રે. આંગણે અવસરિયો રોડો રે, ફરી ફરી ક્યાં જઈને વસશો રે. લખ 84માં પડશો રે. લખ 84માં ફરી ફરીને તો અહીંયા પૂગ્યા હો ભાઈ. એટલે અહીંયા ભગવદીઓ કહે છે, લખ 84માં ફર્યા પછી 33 જન્મ લેવા પડે આપણે. કેટલા? 33. 32 જન્મ સુધી તો સૂર્યની, બ્રહ્માની, વિષ્ણુની, તારા મંડળની, અનેક દેવતાઓની આપણે તપ કરવું પડે, ભજન કરવું પડે. 32 જન્મ એમાં જાય. લખ 84 પછી 32 જન્મ અને 33માં જન્મે આ જીવને ઉપર મહાપ્રભુજીની કૃપા થાય અને બ્રહ્મ સંબંધ થાય સાહેબ. એટલે ભગવદીઓ કહે છે, અને આંગણીય અવસરીઓ રૂડો, એટલે આ અવસર નહીં હો. ડોબરિયા પરિવાર ધારે તો આવતા વર્ષે પાછી કથા થાય, એમાં કઈ નવીન નથી. એ તો થાય, પ્રભુ કૃપા થાય તો. બામણવાળા ગામ છે, મેં ત્યાં 7 કથા કરી. કરશન બાપા ચોચા આહિર છે, 7 કથા કરી. એટલે ડોબરિયા પરિવારની ઈચ્છા હોય તો આવતે વર્ષે 2 વર્ષ પછી પાછી એ થાય. ન થાય એવું થોડું. પ્રભુ કૃપા કરે તો 1 નહીં 3 થાય. તો એની કૃપા હોવી જોઈએ, આમાં મનોરથ હોવો જોઈએ. એટલે પ્રભુ બધી કૃપા કરે. મનોરથ જ આપણે નથી કરતા, વાંધો એટલો જ છે. મનોરથ કરો તો પ્રભુ કે હું પૂરો કરવા આજે તૈયાર છું. પણ તમે મનોરથ તો કરો, એ શું કામ નબળા કરો છો મનમાં? સંકલ્પ શક્તિ નબળી નહીં, આપણી પ્રબળ હોવી જોઈએ. એનું નામ છે મનોરથ. હૃદયમાં મનોરથ જાગવો જોઈએ, પણ એ એની કૃપા વગર નથી જાગતો. એટલે અહીંયા કહે છે કે આંગણીએ અવસરીઓ રૂડો રે. આ અવસર નહીં, આ તો પાછો ભગવત કૃપા થાય તો આવે. પણ મનુષ્ય દેહ મળ્યો ને એ અવસરની વાત છે અહીંયા. એ આંગણીએ અવસરીઓ રૂડો
કરોડનું મકાન હોય કે 500 કરોડનું હોય, તમારા ઘરમાં પ્રભુ નથી તો એ બધી સંપત્તિ નકામી છે સાહેબ. હે પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે. પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે. ગાવાને જાવા રે વલ્લભ કુળ ગાવાને જાવા રે. કુળ ગાવાને જાવા રે. વલ્લભ કુળ ગાવાને જાવા રે. વલ્લભ કુળ ગાવાને જાવા રે. આંગણીએ અવસરીઓ રોડો રે. ફરી ફરી ક્યાં જઈને વસશો રે. પ્રભુજી વસશો રે વલ્લભ ગુણ ગાવા રે જાવા રે. વલ્લભ ગુણ ગાવા રે જાવા રે. પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે. તમારી પાસે 500 કરોડની સંપત્તિ હોય, પ્રભુના ચરણારવિંદમાં તમારું મસ્તક નથી નમતું તો તમારા 500 કરોડ નથી, એ રાખ છે સાહેબ. ભગવદીઓ આ કહે છે. અને કાંઈ ન હોય એના ઘરમાં પ્રભુ બિરાઈ જશે. હો, ગદાધર દાસને યાદ કરો, શું હતું એના ઘરમાં? પ્રભુને માત્ર જલ જારી આરોગાવતા હતા અને છતાંય પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હતા. સંપત્તિ વાળાના ઘેરે જ પ્રભુ બિરાજે એવું બિલકુલ ન માની લેતા. આપણા બધા ભગવદીઓ જેટલા થયા લગભગ તો બધા ગરીબ જ હતા ભાઈ. એના ઘરમાં શું હતું? શું પ્રભુને ધરાવતા હતા? શું આરોગાવતા હતા? કોઈ સમર્થ હતા, બાકી તો લગભગ ગરીબ જ હતા. પ્રભુને શું ધરો છો ને શું અર્પણ કરો એની કોઈ કિંમત નથી. હવે આપણે ઇન્ટરવ્યુ રાખી દો. ચા પાણી પીવડાવવાના છે ને, પીવડાવી. બેનો એકાદું ધોળ કીર્તન બોલો. વલ્લભાધીશ કી જય. ગોકર્ણ મહારાજે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીની કથા કહી અને ધુંધુકારીનો મોક્ષ થયો. 7મા દિવસે વિમાન આવ્યું. ભગવાનના દૂતોએ આવીને કહ્યું, ગોકર્ણજી તમારા ભાઈ માટે વિમાન આવ્યું. ગોકર્ણજીએ કહ્યું, મારા ભાઈ એકે થોડી કથા સાંભળી, આટલા હજારો લોકોએ આ કથા સાંભળી તો વિમાન કેમ એક માટે આવ્યું? તો કથા શ્રવણના ભેદ બતાવ્યા કે બધા કથા શ્રવણ કરવા જ આવે એવું હોતું નથી. કોઈ અર્થી છે, કોઈ યથાર્થી છે, એમાં ઘણા પ્રકાર છે. શ્રોતાઓના પણ 4 પ્રકાર શ્રોતાના બતાવ્યા છે. અલગ અલગ ભાવથી બધા આવે છે કથામાં. એક ચિત્તથી સાંભળવા વાળા વર્ગ એ 25% જ હોય છે, જે એક ચિત્તથી કથાનું શ્રવણ કરે. એટલે અહીંયા ગોકર્ણજીને કહ્યું, તમારા ભાઈ એકે જ હૃદયપૂર્વક, ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કથા શ્રવણ કરી એટલે એના માટે વિમાન આવ્યું. ગોકર્ણજી કહે, બધા માટે વિમાન મગાવવું હોય તો બોલે તો ફરી વખત કથા કરો અને બધાને કહો એક ચિત્તથી કથાનું શ્રવણ કરે તો બધા માટે વિમાન આવે. અને ગોકર્ણજીએ ફરી 7 દિવસ સુધી કથા કરી અને બધા એક ચિત્તથી કથા સાંભળી. પછી ભાગવતજીમાં એવું લખ્યું કે બધા માટે વિમાન આવ્યા. આપણે પણ 7મે દિવસે વિમાન આવવાનું છે. કોઈની કઈ ઈચ્છા છે?
એકેય ડૈગા નહીં હો, ખોટે ખોટી આંગળી ઊંચી ના કરી. એક બેને જરાક કરીને પાછી લઈ લીધી કે હાચન આવશે તો આટલો તો ભય લાગે છે હો. વિમાનનો અર્થ જ અલગ છે. વિમાન એટલે તમને જે કંઈ માન મળતું હતું. ભાગવતજીની કથા કર્યા પછી પ્રભુ પાસે, આપણા ગુરુદેવની પાસે, આપણા ગામમાં, આપણી જ્ઞાતિમાં, આપણા સમાજમાં આપણને જે વિશેષ માન મળે, માનની આગળ વી લગાડો તો શું થાય? વિમાન. વિશેષ પ્રકારનું માન ભગવાનની પાસે પ્રાપ્ત થાય એનું નામ જ છે વિમાન. બાકી ઓલું કોઈ વિમાન આવતું નથી અને કોઈને ક્યાંય જવું નથી. ભગવાન બધાને હાજા નરવા રાખે. હજારો વિમાન આવ્યા, બધા બેઠા અને બધાને ભગવાનનો ગૌલોક પ્રાપ્ત થયો. સુતજી મહારાજ સોનકાદિ ઋષિ મુનિઓને પાંચમા અધ્યાયની કથા પૂર્ણ કરી અને છઠ્ઠા અધ્યાયમાં કથાના બધા નીતિ નિયમો બતાવ્યા. જેને ભાગવતજીની કથા કરવી હોય અથવા કથા શ્રવણ કરવી હોય એના માટેના નીતિ નિયમો છે. મનોરથી પરિવાર માટેના ઘણા બધા નીતિ નિયમ છે ભાઈ, પણ અત્યારે કલિકાલ ચાલે છે, બધા નીતિ નિયમો કદાચ પાડી ન શકાય. જેને ભાગવતજીની કથા કરવી હોય પ્રથમ તો શ્રેષ્ઠ વક્તાની શોધ કરવી. જે ભગવદી હોવા જોઈએ, જે વૈષ્ણવ હોવા જોઈએ એવા વક્તાની શોધ કરવી અને બ્રાહ્મણ હોવા જોઈએ. વૈષ્ણવો, વિપ્રો, દ્રષ્ટાંત કુશલો, ધીરો આવો વક્તા હોવો જોઈએ જેના પાસે ભાગવતજીની કથા કરાવવી. પછી કથા માટેનું સ્થળ નક્કી કરવું. તો સ્થળમાં એવું છે જે જગ્યાએ પરમ શાંતિ મળે એવા સ્થળે ભાગવતજીની કથા કરવી. પછી વ્યાસપીઠનું મુખ પૂર્વ પશ્ચિમ રાખી શકાય, ઉત્તર દિશા તરફ પણ રાખી શકાય. આ બધા વેલિડ છે. એક દક્ષિણ બાજુ કથાનું મુખ ન રહેવું જોઈએ, આવો નીતિ નિયમ છે. કથા અને વક્તા એકબીજાની સામે રહેવા જોઈએ. કંકોત્રી, આમંત્રણ પત્રિકાઓ લખવી, જ્ઞાતિજનો, સગા સંબંધીઓ, ગામના લોકો, પરિવાર એ બધાને આમંત્રિત કરવા. કેળના સ્તંભો, ધજા, પતાકા, તોરણ આ બધાથી કથા મંડપને શણગારવા. બધી પૂજા સામગ્રી વ્યવસ્થિત એની ખરીદી કરવી. પ્રભુના સુંદર પૂજન કરી, ગણપતિ આદિની પૂજા કરી એના સ્થાપનો કરવા. રોજ સવાર સાંજ ત્યાં પૂજા કરવી સવારે, અને ભાગવતજીની પૂજા 2 સમય કરવી, સવાર અને સાંજ. થઈ શકે તો ઉપવાસ કરવો, પણ ઉપવાસ કરવાની હવે હું ના પાડું છું, કારણ કે એમાં 50% ડાયાબિટીસ વાળા હોય છે. હવે એ ઉપવાસ કરે તો શું થાય દશા? એને નાસ્તો કરીને ફરજિયાત ગોળી ખાવી પડે, અને એ ગોળી ન ખાય તો શું થાય? બીજેથી દાખલ કરવા પડે. એના કરતાં શ્રેષ્ઠ છે જો બની શકે તો એકટાણું કરવું. ડાયાબિટીસ વાળા તો એ ન કરવું, પરિવારમાં જે હાજા હોય એને કરવું એકટાણું, એ થઈ શકે તો. નહીતર આપણે તો અહીંયા પ્રભુ બિરાજે છે અને પ્રભુનો મહાપ્રસાદ મળે તો એના જેવો કોઈ બીજો ઉપવાસ જ નથી હો. એટલે તમ તારે સવારે કલેવોય કરજો, બપોરે પ્રસાદ, મહાપ્રસાદ અને સાંજે પ્રસાદ લેજો. ઉપવાસ થાય તો ઘરના 1-2 વ્યક્તિઓએ કરવા, ન થાય તો બહુ ચિંતા ન કરવી. આપશ્રી આપણને ના જ પાડી છે કે બહુ ઉપવાસ ન કરવા. બસ થાય તો એકાદશી કરવી, એકાદશી જરૂર કરવી, પણ સોમવાર ને મંગળવાર ને ગુરુવાર ની આપણે કંઈ કરવાની બહુ જરૂર નથી. કારણ કે મહાપ્રભુજી જાણતા હતા કે આ નકરા ઉપવાસ જ કરે તો પ્રભુને શું ધરશે. એટલે પ્રભુને ધરો અને સમર્પિત કરીને તમે પણ એ મહાપ્રસાદ રૂપે લ્યો. તમારા પ્રભુને ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરીને ધરો અને પછી તમે પણ લ્યો. એટલે આપણે બહુ ઉપવાસ કરવાની જરૂર નથી. થાય તો 1-2 આખા પરિવારમાંથી લોકો કરે એ પણ એકટાણા. ઉપવાસ તો કરવાના જ નથી, જેટલાથી થાય એટલા કરે. ન થાય તો મહાપ્રસાદ લ્યો, એના જેવું ઉત્તમ એકેય નથી.
તો અહીંયા મહાત્મા શ્રી સુતજી મહારાજ નીતિ નિયમો બતાવે છે. એકાસન જીતાસન થઈને રહેવું, સતત ભગવત સ્મરણ કરવું, પવિત્રતા જાળવવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, નખ રૂવાડા આદિનું છેદન ન કરવું 7 દિવસ સુધી, અસત્યનું ભાષણ ન કરવું, કોઈની નિંદા ન કરવી, અને 2 વસ્તુ ખાસ ન કરવી. એક છે પેલો ક્રોધ ન કરવો. તમે સત્કર્મ કરશો ને, નહીં હોય ત્યાંથી ક્રોધ આવી જશે હો, તેદી જ આવે. અને શાસ્ત્ર કહે છે તમે જ્યારે યજ્ઞ કરો, પછી આ જ્ઞાન યજ્ઞ હોય, ભૂત યજ્ઞ હોય, ભૂત યજ્ઞ, કોઈ પણ યજ્ઞ કરો, એ જ્યારે કરો ત્યારે ક્રોધ ન આવવો જોઈએ. પણ નિયમ એવો છે કે તેદી જ ક્રોધ આવે, કારણ કે તેદી જ વધારે તકલીફ હોય, દોડાદોડી હોય. અને તમે ક્રોધ કરો ને એટલે તમારું કરેલું સત્કર્મનું ફળ એ બધું જતું રહે. એટલે ક્રોધ ન કરો. ગમે તે થાય, તેલનો ડબ્બો ઢોરાઈ જાય તો ક્રોધ ન કરતા. આ હું સત્ય કહું છું. એ 2500 રૂપિયા આવી જાય ગમે ત્યાંથી, તેલનો ડબ્બો ઢોળાય તો ઢોળાવા દેજો, પણ ક્રોધ ન કરતા. ક્રોધાત ભવતી સન્મોહા, સન્મોહાત ભવતી બિભ્રમાંશ, તત પ્રાણ પ્રણશ્યતિ. ભગવદ્ ગીતા ના પાડે. એટલે ક્રોધ ન કરવો. અને બીજો, લોભ ન કરવો. તમે સત્કર્મ શરૂ કરો ને એની પહેલા મનમાં બહુ મનોરથ હોય કે 25 લાખ તો વાપરવા જ છે, ગમે તે થાય. પણ જેમ સત્કર્મ નજીક આવતું જાય ને એમ મન ટૂંકું. બધાની આ પરિસ્થિતિ, તમે એક જ નહીં, બધાની પરિસ્થિતિ આ છે. સત્કર્મ કોઈ પણ કરો, આ કરો કે કોઈ પણ યજ્ઞ કરો, પેલા બહુ ઈચ્છા હોય 25 લાખ વાપરવા, પણ જેમ સત્કર્મ નજીક આવતું જાય ને એમ મન ટૂંકું થતું જાય. એ શાસ્ત્ર સંમત વાત છે આ. પણ તમે તમારા મન ઉપર કંટ્રોલ રાખો નહીં. 25 એટલે 25 જ વાપરવા છે, ગમે તે થાય. બસ એક જ વાત, ખર્ચો મારે પૂરેપૂરો મારા પ્રભુ માટે કરવો છે, એ ભાવ છેલ્લે સુધી રાખો ને તો સત્કર્મનું ફળ તમને એ જ મિનિટે મળી જાય. પણ બને છે વિપરીત. આ બધાયને આ થાય. જેમ યજ્ઞ નજીક આવે ને એમ મન ટૂંકું થતું જાય. હવે એટલું હોય તો થઈ જાય, 20 લાખમાં થઈ જાય હો. વળી બીજેથી પાછું સપનું આવે 15માં થઈ જાય. જ્યાં નજીક આવે ત્યાં 7 લાખે ઊભો હોય. આવું ન કરવું. તમે જે મનોરથ સેવો છે ને એ મનોરથ ઉપર તમે અડગ રહ્યો. આનો અર્થ એ નથી કહેતો કે તમે ઉડાડી દો, ઉડાડવાની વાત નથી કરતો. પણ જ્યાં જોઈએ ત્યાં ઉદાર ભાવથી વાપરો. વૈષ્ણવોને ઉત્તમ પ્રસાદ લેવડાવો. બધાનું જે કંઈ છે ખર્ચ એ ભાવથી કરો. એમાં વધારે કાંઈ નહીં વપરાય સાહેબ. પ્રભુએ જે નિશ્ચિત કરેલી રકમ હોય છે એટલી જ વપરાશે. અમારે એક જણે સંકલ્પ કર્યો હતો 1 કરોડ રૂપિયા વાપરવા. ખોબેન ધોબે ઉડેડા ને તો 70 લાખે પૂરું થઈ ગયું. 30 લાખ એને પાછા જ લેવા પડ્યા. એને 1 કરોડ પૂરા વાપરવા હતા, ન વાપરી શકાણા. પ્રભુને એટલા જ અંગીકાર કરવો એટલે એટલા જ થાય. પણ મન મોટું રાખીને કહેવાનો મતલબ મનને ટૂંકું ન કરવું. જ્યારે સત્કર્મ કરીએ ત્યારે મનને મોટું બનાવી દેવું. બસ મારા પ્રભુ માટે છે, 5 રૂપિયા ભલે વધારે વપરાય, બસ આવું સત્કર્મ. એટલે જ્યારે સત્કર્મ કરીએ ને ત્યારે લોભ અને ક્રોધ બે પહેલા આવી જાય. એનો ત્યાગ કરી દેવો. આ નીતિ નિયમ છે ભાગવતજી કરવાના. ઉદારતા રાખવી. બધા આવે એને જય શ્રી કૃષ્ણ કરવા. જ્યારે આપણે ઇન્ટરવ્યુ પડે ત્યારે બધાને માન સન્માન આપવું. બધાને ભગવત નામ લેવડાવવું. જેટલા વ્યક્તિ આવે એને પ્રસાદ લેવડાવવો. આ ઉત્તમ છે. જેટલા વધારે પ્રસાદ લે ને વૈષ્ણવો એના જેવું ઉત્તમ એકેય નથી સાહેબ. એનાથી પ્રભુ બહુ રાજી થાય. નીચે ભોય પથારી ઉપર આમ તો શયન કરવાનું વિધાન છે. કોઈ કમરનો કે તકલીફ ન હોય એને નીચે સૂવું 7 દિવસ. કોઈની કૂથલી ન કરવી, કોઈની નિંદા ન કરવી. બધાને ક્ષમાના ભાવથી આદર આપવો. સતત ભગવત સ્મરણ કરવું. કથાના સ્થળ ઉપર આવીએ લૌકિક વાતો ન કરવી. બને એટલું પ્રભુનું હરિનું સ્મરણ કરવું. આ બધા નીતિ નિયમ છે ભાગવતજીના. આ નીતિ નિયમો સમજાવી અને સપ્તાહ શ્રવણનો વિધિ સમજાવી
અને મહાત્મા સૂતજી મહારાજ અહીંયા 6 અધ્યાયની કથાને વિરામ આપે છે. મહાત્મય અહીંયા પૂર્ણ થાય છે. મહાત્મયની કથા પૂર્ણ કરી અને હવે સૂતજી મહારાજ પ્રથમ સ્કંદની કથાનો એ પ્રારંભ કરે છે. પ્રથમ એ સ્કંદ એનું નામ છે અધિકાર લીલા. ભાગવતજીનો મૂળ પ્રારંભ અહીંથી થાય છે અધિકાર લીલાથી. અધિકાર લીલા એટલે જીવને અધિકાર નથી કે પ્રભુની સેવા કરે. આપ શ્રી મહાપ્રભુજી પણ આપણને આજ્ઞા કરે છે કે જીવ સ્વભાવ તો દૃષ્ટા, જીવ તો સ્વભાવથી દૃષ્ટ છે સાહેબ, એને કોઈ અધિકાર નથી અને પ્રભુ તો નિર્દોષ છે. એ પ્રભુની સેવા પહોંચવામાં આપણો અધિકાર નથી, એ અધિકાર સિદ્ધ કરવો પડે. એટલે બ્રહ્મ સંબંધનું દાન લેવું પડે, એટલે નામ નિવેદન કરવું પડે, એટલે ત્યાર પછી આપણે પ્રભુની સેવાના અધિકારી બનીએ. એમ અહીંયા કથાના પણ અધિકારી બનવું પડે. બધાને કથાનો અધિકાર નથી, એટલે જ અહીંયા પ્રથમ સ્કંદ એનું નામ જ છે અધિકાર લીલા. શ્રીનાથજી બાવાનું જમણું ચરણારવિંદ છે આ પ્રથમ સ્કંદ અધિકાર લીલા. એમાં પ્રથમ વ્યાસજીનું મંગલાચરણ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભીઘ્નશ્વરા તેને બ્રહ્મહૃદાયાદિ કવયે મુહ્યંતિ શૂરય તેજો વારિમૃથમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. વ્યાસજી મહારાજે પ્રથમ મંગલાચરણ કર્યું, પ્રભુને યાદ કર્યા, જેમાંથી જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, જેમાંથી આખા જગતની ઉત્પત્તિ એ થાય છે. એ પ્રભુના ચરણારવિંદમાં મારા પ્રણામ હો. પણ એ શ્લોકના અંતમાં શું લખ્યું? તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા દામના સ્વેન સદા નિરસ્તકુહકમ. પછી લખ્યું સત્યમ પરમ ધીમહિ. શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. કોઈ ભગવાનનું નામ અહીંયા નથી લખ્યું. કેમ વેદવ્યાસજીને નામ નહીં આવડતું હોય? રામમ પરમ ધીમહિ ન લખ્યું, કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું, શક્તિમ પરામ ધીમહિ ન લખ્યું. શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. સત્ય શબ્દથી પ્રણામ કર્યા. વેદવ્યાસજી પરમ જ્ઞાની હતા. 3 કાળનું જ્ઞાન હતું વેદવ્યાસજીને, એટલે સત્યમ પરમ ધીમહિ લખ્યું. કોઈ ભગવાનનું નામ એટલા માટે ન લખ્યું. વેદવ્યાસજી જાણતા હતા કે આજથી 5500 વર્ષ પછી ભયંકર કળિયુગ આવશે અને કળિયુગની અંદર વિતંડાવાદ આવશે. અહીંયા જો રામનું નામ લખું, રામમ પરમ ધીમહિ, તો રામાનુજાચાર્યના જે વંશમાં જે એના સેવકો થશે રામ સંપ્રદાય વાળા, તો એ બધા એવું માની જશે કે આ ભાગવતજી તો અમારું છે, અમારા રામનું નામ છે. આમાં પ્રથમ શ્લોકમાં કૃષ્ણમ પરમ ધીમહિ લખું તો બધા વૈષ્ણવો એમ કહેશે કે આ ભાગવતજી અમારું. શિવમ પરમ ધીમહિ લખું તો શૈવ સંપ્રદાય વાળા કહેશે કે આ ભાગવતજી અમારું. શક્તિમ પરામ ધીમહિ લખું તો શાક્ત્યો જેટલા છે શક્તિના ઉપાસકો એ બધા એમ કહેશે કે ભાગવતજી અમારું. વાસ્તવમાં ભાગવત કોનું ભાઈ? ભાગવતજી કોઈનું નથી અને બધાનું છે. ભાગવત ઉપર કોઈ સંપ્રદાય એવું ન કહી શકે કે આ ભાગવતજી અમારું. આ તમામ સંપ્રદાયોને સાથે લઈને ચાલવા વાળું આ ભાગવતજી છે. આ એક વાત કરું કે ભાગવતજીને જો કોઈ સમજ્યા હોય વધારેમાં વધારે
તો એ વૈષ્ણવો સમજ્યા છે. કારણ કે વૈષ્ણવો એ કહે છે કે યદ વૈષ્ણવાનામ ધનમ, વૈષ્ણવો માટે આ ધન છે. મોટામાં મોટું કોઈ ધન હોય તો એ પ્રભુ છે. એટલે પ્રભુ અને પ્રભુના લીલા ચરિત્રો વૈષ્ણવો જેટલા નજીકથી ઓળખે ભાગવતજીને, બીજા ઓછા ઓળખી શકે. એટલે વૈષ્ણવો માટે તો આ ધન છે. અહીંયા ભાગવતજીના પ્રથમ શ્લોકની અંદર વેદવ્યાસજીએ કોઈનું નામ ન લખ્યું, એટલા માટે જ લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માને અમે બધા વંદન કરીએ છીએ. વેદવ્યાસજી જાણતા હતા 5500 વર્ષે કળિયુગ આવી જશે ભયંકર, અને કળિયુગના લોકો વિતંડાવાદી બનશે. આજે આવું જ શરૂ થઈ ગયું છે ને. વેદવ્યાસજીની વાણી પણ સાચી જ છે. કોઈ કહે અમારો સંપ્રદાય મોટો, વળી બીજા કહે અમારો સંપ્રદાય મોટો. બધા સંપ્રદાય સારા છે ભાઈ, કોઈ ખરાબ નથી. પણ આપણે જે સંપ્રદાયમાં હોય ને એ સંપ્રદાય આપણા માટે શ્રેષ્ઠ છે. બસ આટલું જ યાદ રાખવા, વિતંડાવાદમાં ન પડવું ક્યારેય. એ મતે વેદવ્યાસજીએ પરમ બુદ્ધિ વાપરીને આ શ્લોક લખ્યો, સત્યમ પરમ ધીમહિ. બીજા શ્લોકમાં વેદવ્યાસજીએ પોતાના દીકરાની સ્તુતિ કરી છે. બાપ કોઈ દી દીકરાની સ્તુતિ કરે? પણ વેદવ્યાસજી જાણે છે મારા દીકરા કોણ છે. એ રુદ્રાવતાર સાક્ષાત સુખદેવજી મહારાજ એ જ્ઞાન નિધિ અવતાર છે. એટલે વેદવ્યાસજી એને યાદ કરી અને વંદન કરે છે. નિગમઃ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાત મૃત દ્રવ્ય સંયુતમ પિબતઃ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આપણને શિખામણ આપી છે વેદવ્યાસજી કે હે વૈષ્ણવો, હે ભગવદીઓ, મુહુરહો વારંવાર તમે આ ભગવાનના અમૃત રસનું પાન કરો. કથા રસમયો નિતરામ બિબત્વમ, તમે નિત્ય પ્રભુની કથાનું શ્રવણ કરજો. નિત્ય કરવાનું કીધું છે. આપણે તો 7 દી સાંભળીને પછી અડીને છૂટા. તો આ જ્ઞાન હૃદયસ્થ નહીં થાય હો, યાદ રાખજો. આ કથા પૂરી થાય એટલે એક ભાગવતજી બધાના ઘરમાં પધરાવજો. ગુજરાતીમાં મળે જ છે. રોજ એકાદ અધ્યાય વાંચજો ને, એટલે આ પરમ જ્ઞાન તમને હૃદયસ્થ થશે. જાજુ ન વચાય તો એક અધ્યાય અરે એકાદ શ્લોક વાંચો ને તો પણ પ્રભુની કૃપા થશે. નહીતર ભૂલાઈ જશે વર્ષો પછી. બસ એટલું યાદ રહે કે ડોબરિયાએ કથા કરી હતી. પ્રભુની કૃપાના આપણે અધિકારી બનવું છે તો આ નિત્ય પ્રભુનો કઈક સત્સંગમાં ભાગવતજીની કથાનો એકાદ અધ્યાય વાંચજો તો પ્રભુ વિશેષ કૃપા કરશે. અહીંયા નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, આ ફળ વ્યાસજી કહે આ અમર ફળ છે. આ કેવું ફળ છે? અમર ફળ છે. જે પીવે, આ જો પીવાનું છે, ખાવાનું નથી. પાછું વેદવ્યાસજી એક બાજુથી આને ફળ કહે છે અને પાછું પીવાની વાત કરે છે. ફળ ખવાય કે પીવાય? પીવાય. તમારા પીવાય છે? ખવાય. પીવાય તો નહીં ને. અહીંયા પીવાની વાત કરી છે, અને એ પણ મોઢાથી નહીં, કાનથી પીવાની વાત કરી છે. આ એવું ફળ છે, એમાં ગોઠલા નથી, છોતલા નથી, એમાં કાંઈ રેસા કાંઈ છે જ નહીં. પરિપક્વ ફળ છે. તમે તો અહીં બધા ગીરવાળા આંબાવાળા છો, તમને ખબર હોય. પેલી સુડાએ જેમાં ચાંચ મારી હોય કેરી કેવી હોય? હાક કહેવાય ને. અને કેવી લાગે? એ મીઠી જ હોય, કોઈ દી ખાટી હોય જ નહીં. એટલે હાક ગોતી ગોતીને બધા ખાતા હોય, એકદમ મીઠી હોય. તો
તો એમાં સૂડો ચાંચ મારી હોય એટલે ખબર પડી જાય કે આ મીઠી જ હોય, હાખ જ હોય. એમાં ભાગવતજીમાં પણ સુખદેવજી એ પોપટ રૂપે જ પેલા તો હતા ને, એટલે તો સુખદેવજી નામ છે. એ સુખદેવજી પેરા જેવા પરમ જ્ઞાનીએ આમાં ચાંચ મારેલી છે સાહેબ. એ અમૃત રસ છે અને કાનથી પીવાનું છે. પિબતઃ ભાગવતમ રસમાલયમ મુહુરો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર તમે હે વૈષ્ણવો આનું પાન કરો, પાન કરો. મંગલાચરણ કરી અને એક વખતે વેદવ્યાસજી નૈમી સારણીમાં બિરાજતા હતા, સમ્યાપ્રાસ આશ્રમમાં બિરાજતા હતા. હજારો ઋષિ મુનિઓ એના શિષ્ય સમુદાય એની સાથે હતો. અને 1000 વર્ષ ચાલે ને એવું સત્સંગ સત્ર શરૂ કર્યું હતું વેદવ્યાસજીએ નૈમિષારણ્યમાં. આ બીજી એક કથા નૈમિષારણ્યમાં તો ચાલતી જ હતી હો, સૂતજી અને સોનક ઋષિની. આ બીજી જગ્યાએ કથા શરૂ થઈ વેદવ્યાસ અને એના શિષ્યોની. આ બાજુ સૂતજી મહારાજને સોનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. 6 પ્રશ્ન કર્યા. કેટલા કર્યા? 6 પ્રશ્ન. અને 6 પ્રશ્ન ઉપર આખા ભાગવતજી ટકેલા છે. આ 6 પ્રશ્ન તમે સમજી લ્યો ને એટલે લગભગ ભાગવતની કથા સમજાઈ જાય. 6 પ્રશ્ન કર્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે સોનકાદિ ઋષિઓનો કે હે સૂતજી મહારાજ, આ જગતમાં સાધન તો ઘણા છે, તરી જવા માટેના સંસારને તરવાના સાધનો ઘણા છે, પણ અમને ભગવદીઓને જે લાગુ પડે એવું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો અમને બતાવો, જે આ સંસાર સમુદ્રમાંથી અમને તારી દે એવું સાધન કયું? બીજો પ્રશ્ન, શાસ્ત્રો તો અનેક છે પણ એમાંથી શ્રેષ્ઠ શાસ્ત્ર કયું જે અમને ભગવદીઓને લાગુ પડે? કારણ કે શાસ્ત્રો તો કેટલા છે સાહેબ, વાંચવા જાહો ને તો જિંદગી પૂરી થઈ જશે પણ એનો અંત નહીં આવે. એટલે આપણા માટે આ પ્રશ્ન કર્યો છે સૂતજીને કે એવું એક જ શાસ્ત્રનું નામ આપો જેનો આશ્રય કરીને લોકો પ્રભુના લોકના અધિકારી બની જાય. એવું એક શાસ્ત્ર બતાવો, બીજા શાસ્ત્રો નથી સાંભળવા. પ્રશ્ન ત્રીજો, પ્રભુ ગોલોકનો ત્યાગ કરીને અહીંયા ભૂતલ ઉપર શા માટે બિરાજે છે? પ્રભુ ગોલોક નિકુંજને છોડી અને પ્રભુ આ ધરાતલ ઉપર શું કામ પ્રાગટ્ય ધારણ કરે છે? કારણ શું પ્રભુને આવવાનું? ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપે પેલા જણાવ્યું, સૂતજી મહારાજને કહે કે ભગવાનના 24 અવતારો થયા, તો એ કયા કયા અવતાર થયા એનો પણ મને વિસ્તારથી કથા કહી સંભળાવો. પાંચમો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન કે ભગવાન કૃષ્ણના પ્રભુ દ્વારિકાધીશના એ સ્વધામ ગમન થયા પછી, સ્વધામ ગમન પ્રભુ કરી ગયા પછી આ ધર્મ કોના શરણે રહ્યો? હાલ પ્રભુ સ્વધામ ગમન કર્યા પછી ત્યાં સુધી તો પ્રભુના ચરણારવિંદમાં ધર્મ હતો. પ્રભુ સ્વધામ ગમન કરી ગયા પછી ધર્મ કોના શરણે રહ્યો? આવા 6 પ્રશ્ન પૂછાયા અને સૂતજી મહારાજ એ બધાના જવાબ આપે છે. પેલો શું હતો પ્રશ્ન? જગતમાં શ્રેષ્ઠ સાધન કયું કે જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય, મોક્ષ મળે એવું સાધન કયું કે પ્રભુ રાજી થાય? સૂતજી મહારાજે જવાબ આપ્યો કે પ્રભુનું કીર્તન કરવું, પ્રભુની કથા કરવી અને પ્રભુની કથા શ્રવણ કરવી. થાય તો પ્રભુની સેવા કરવી એ ઉત્તમમાં ઉત્તમ કળિયુગ માટેનું સાધન છે. એનાથી વિશેષ કાંઈ કરવાની જરૂર નથી. તમે પ્રભુની સેવા જેટલી થાય એટલી પહોંચો. જાજી ન થઈ શકે
તો ગોવર્ધન નાથજી પધરાવો, અરે ખાલી મિશ્રી ધરો ને, જારીજી ભરો, ખાલી મેવો ધરો તો પણ પ્રભુ રાજી થશે હો. પણ હવે વૈષ્ણવોમાં આ બાજુ તો એવું નહીં હોય. આ તો બધું સારું છે તમારે તો. અહીંયા અમારે થોડુંક એ બાજુ એવું છે કે અમુક વૈષ્ણવો પછી ઓલા મિશ્રી ધરતા હોય ને એમ કે તમે નાના વૈષ્ણવ કહેવાય એમ. ગોવર્ધનનાથજી બિરાજે ને તમારા ઘરમાં એટલે તમે નાના, અમે મોટા, અમે તો સખડી ધરીએ છીએ. આવું હોય છે તમારા અહીંયા? એવું છે? સખડી ધરે મોટા, અનસખડી વાળા નાના અને મિશ્રી વાળા એનાથી નાના, એવું છે? આવું હોય તો કાઢી નાખજો. દરેકના ઘરમાં પ્રભુ એ જ બિરાજે છે. જે સખડીમાં બિરાજે, અનસખડીમાં ઈ જ બિરાજે, અને ખાલી જારીજી ધરશો ને તોય પ્રભુ એ જ બિરાજે છે. એમાં કોઈ ભેદ નથી. પણ ઘણા ભગવદીઓમાં આવા ભેદ પડી ગયા. તમે નાના ને અમે મોટા. લે, આ ક્યાંથી શરૂ કર્યું? એ જ પ્રભુ દરેકના ઘરમાં એ જ પ્રભુ બિરાજે છે. એ એટલા જ સમર્થ છે. એમાં કોઈ નાના મોટા ભેદભાવ હોતા જ નથી. એટલે જેટલી સેવા થાય એટલી પણ પ્રભુ પધરાવો. યદ કિંચિત જેટલી થઈ શકે એટલી. એટલે પ્રભુની સેવા, ભગવાનના કથા શ્રવણ કરવી અને ભગવદીઓની સાથે રહેવું, કીર્તનો કરવા. કળિયુગમાં બસ આટલું કરો એટલે તમે તરી જાઓ. નહીં કલી કરમના ભક્તિ વિવેકો, નહીં કલી કરમના ભક્તિ વિવેકો, રામ નામયવલમ બનયે, રામ નામ બન નહીં કલી કરમના ભક્તિ વિવેકો, કલિ કર મન ભક્તિ વિવેકો, રામ નામયવલમ બનયે, રામ નામ તો નહીં કલી કર્મન ભક્તિ વિવેકુ. કોઈ મોટી ભક્તિ, કોઈ મોટા વિવેકની ને એમાં બહુ ભાંગજડમાં પડવું નહીં. અરે કદાચ કોઈ મોટા યજ્ઞ ન કરાવી શકો તો ચિંતા ન કરતા. કળિયુગમાં હરિનું સ્મરણ કરવું. અને બહુ આમ અમરનાથને ત્યાં બહુ ગૂંચવાવા જવાની જરૂર નથી હો. કોઈ પ્રેમથી ભાવથી જાવ તો તમને પ્રણામ, મારી ના નથી. બહુ વૈષ્ણો દેવીએ ધક્કા ખાવાની જરૂર નથી. શું કામ ઠંડી ખાવા જાવ છો? સાચું કહું કે ખોટું? કોઈ શિવ ભક્ત હોય તો તમારા ગામમાં ભોળાનાથ છે, ત્યાં પગે લાગી લ્યો ને. સોમનાથમાં એ જ બાપો બિરાજે છે. તમારે ત્યાં લાઈનમાં ઊભા રહેવાની. પણ માણસોને આવો આવો હરખ થઈ ગયો છે, આવો શોખ થઈ ગયો છે કાંઈક દુખી થવાનો. કોઈને અમરનાથે તેડા મોકલા કે તમે અહીંયા આવો એમ ક્યારેય પત્ર લખ્યો? પણ લોકોને એવું છે કે હેરાન થાય નહીં ત્યાં સુધી મજા નથી આવતી. સોમનાથ જો સીધી મોટર લઈને જાય ને એ નિરાતે આનંદથી દરિયાની ઠંડી હવા ખાતા ખાતા દર્શન થાય. તો ત્યાં નથી જવું, અમરનાથ જવું છે. પછી ઓલા ત્રાસવાદીઓથી બીતા બીતા લપાતા છુપાતા બરફ ઉપર હુતા હુતા હાલતા હાલતા એમ દર્શન કરવા છે. એમાં જો વરસાદ પડે એટલે હેરાનની હાટડી. ક્યાંય આવું લખ્યું નથી કે તમારે અમરનાથ જવું પડે. જાઓ તો ખુશીથી જાજો, હું ના નથી પાડતો. આ તો હું તો મારા સ્વભાવની વાત કરું.